पूरा 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 જય લીલબાઈ માં માની દયા અહીંથી બધું રેડી થઈ ગયું. જ્યાં ફર્સ્ટ સીટ ઉપર બેઠા બધા આવે ને જે નીકળે જોતા જાય કે કામ છે બધું. બધી પબ્લિક જોવે પણ કોઈ શબ્દ નથી મારા પાસે અટાણે કહેવાના. બસ એને ભરું હોય ગાડી હાલી જાય, પહેલેથી હાલતી હતી ને હાલી જાય. કામ હાલે એ પણ નથી ખબર, ક્યાં હાલે એ પણ નથી ખબર ને મારે ખબર પાડવી નથી. પણ છેલ્લા અઠવાડિયાથી એટલો હું ખબર નહીં એટલો મનમાં હાલતું હતું ને કાંઈ હક નહોતું થતું, નીંદર આવતી નહોતી ને હુવાનતા નહીં થતું હતું કે મગજની કાઢીને સાઈડમાં મૂકતા. તમે જોવા વાળાને બધાય નહીં થતું હે કે આ તો બોલે, તો મારી પરિસ્થિતિ હું જ સમજા કે મારે માને પેટીમાં નહોતા પૂરવા, આ રીતના જ લઈને જવા હતા. એટલે જે મારો ભાવ હતો એ માં પૂરો કરે જ. તો અમે આગળ ફ્લાઇટમાં બેસ્યું ત્યાર પર તમને બધાને બતાવી. ના કઈ રીતે 80 મિનિટ બધો પ્રોગ્રામ થયો, કંઈ ધાર્યું નહોતું ને એ રીતના થયું. जय वीरबाई माँ। सब लोग फोटो ले रहे हैं हमारे माँ बेटे का। हेलो आंटी, आप कहाँ से हो? यू फ्रॉम? फलिस्ताइन। ओके। गांडा ना काम होय नो होय, गांडा करे ई कोई नो करे। होशियार तो घेर बहन जोवे ने अमारा ऊपर कोमेटू करे मां दीकरा ऊपर। आहा गांडा जो आई जाई लीरबाई में है। लीर कहाँ से हो? मुंबई से। अच्छा, पहचान तो मुझे देखा है? चलो कोई बात नहीं। जय हिंद। फ्लाइट में जाइए माँ दीकरो। प्लेन उपड़े को दुबई में। Lead my community is lead by man is चिंता समाधि लेती जमीन। तो बस इसकी भावना है, तो भावना से मैं लेके निकला था। आई एम फ्रॉम गुजरात, पोरबंदर। यू फ्रॉम? I'm from Delhi. Yeah, this is my memory. It's a good stuff and all video is going India, embassy in India. So you work for India? Yes, yeah. Ram Ram, Sitaram.
તમારા બધાના પ્રેમ ભાવને લીધે જો ફ્લાઇટમાં આવેગા. જે બધાનો પ્રેમ છે એના લીધે જો ગાડી હાલે, માં કંઈ અટકવા નથી દીધા. બદામ ખા, બદામ કોફી લીધી. પેલા થોડુંક ખાઈ લે, ખાવાનું કંઈ ખાધું નથી, દાદા દીદી કંઈ વાતું નથી કર્યું. એટલે બદામ ખાઈ લે એટલે યાદશક્તિ બધી રિચાર્જ થઈ જાય. પછી માના ઘણા કામ કરવાના બાકી છે, જ્યાં એને જવાનું છે ને લઈને જવાના છે. નિરાજ થઈ નિરાજ. બે ત્રણ જણ હરખના સુખ દુઃખના રૂંગા આવે કરતા મા પાસે રોવે લીધું. આંખો ને રંગ ને બધો ફીરે ગયો કે નિંદર થઈને ટેન્શન ટેન્શન ટેન્શન. મારે મગજ એક છે ને, હું એકલો કરવા આવતો એ તમને બધાને ખબર છે. થોડીક માની પર બદામ ધરી, આ દીકરો બે સમજે મારો ભાવ. ડિજિટલ લાઈટ આપણે દીવો કર્યો તો ડિજિટલ. એકલો કરે કરે ને એકલો માનસિક એટલો થાકી રહ્યો ને કે વાત ન પૂછે. સારું હાલો આગળ મળીએ. યાદ છે પણ બોલે નથી શકતો, પણ ખાઈ ગયો. તો નાના નાના થોડાક વિડીયો લીધા મોબાઈલમાં, ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવા. આ દીકરો જો બેઠા અને પાણી પણ ધર્યું ને થોડાક ડ્રાયફ્રૂટ મૂક્યા. અટાણા છે અમે ઉપર વાદળને ઉપર અમારું લખ્યું છે મા દીકરાને રિમાન્ડમાં બહેન પણ આવવાનું. તો જો જઈએ. ને સ્ટાફ સારો છે, સારો તો કહેવાય નહીં પણ મને સારું કરતા આવડે. બાંધતા આવડતું હોય એટલે આપણે પછી બધું એડજસ્ટ કરી લઈએ. બીજી એક વાત તમને એ કાં કે માનો વજન કેટલું છે એ તમને બધાને ખબર છે કે હું મારે કડ ફાટે પડે ક્યારેક કરકતા. પણ પછી મેં થોડુંક નાઇટિક કર્યું, ડ્રામો કર્યો. એટલે વ્હીલચેર ન આપે, વ્હીલચેર કેની આપે કે લંગડા લૂલા હોય એ લોકોને આપે ને કાં મેડિકલનું બધું હોય એટલે આપે. એટલે જુગાડ કર્યો વ્હીલચેરનો. એટલે વ્હીલચેર આવી એટલે વાંધો ન આવ્યો, એટલે એટલો ટેકો જડે કહો કે પછી હાલવાનું હોય. બધા ઇન્ટરનેશનલ તમે ટ્રાવેલિંગ કરતા હોય તમને ખબર જ જઈએ. જુગાડ કર્યો એટલે જુગાડ ફેંકો વ્હીલચેરનો. વ્હીલચેરમાં બેસે જાય એટલે વાંધો ન હોય, માની ખોરામાં લઈ જાય. કોઈ વાતથી ભેગું નહોતું થતું એટલે કરાવ્યું કે એકલો જ છે, કોઈ ભેગું પાછું નથી. કાંકને આપણું કોઈક હોય ને તો એલું થાય. મારો એક ભાવ હતો કે લીધભાઈમાં ભેગો આપણો ઇન્ડિયાનો ફ્લેગ હોય
કે લીલબાઈમાં માત મેરાણી મેરના કુળમાં જન્મ લીધો હતો, એટલે માતાજીને તિરંગો લઈને અમે નીકળ્યા તો કાં ફ્લાઇટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટમાં તિરંગો હોવો જરૂરી છે. તો રામ રામ સીતારામ, આગળ મળીએ. જી થાય એવું કે હમણાં વિડીયો મેં ઝાઝા અપલોડ પણ નથી કર્યા. એનું કારણ એ હતું કે મગજ કંઈ કામ તો કરતો, પ્લાનિંગ કામ કરવું પાકિસ્તાન માટે. મેં એટલી એ ટ્રાય કરી કે ન પૂછો વાત, એટલી ટ્રાય કરી પાકિસ્તાન માટે. હું હાવ એગ્રી હું તો પાકિસ્તાનમાં પણ મેં કોન્ટેક્ટ કર્યો, પાકિસ્તાનના ગવર્મેન્ટને કોન્ટેક્ટ કર્યો, પણ એક ખંધાઈ જાય તો તેર તૂટે જતા હતા. પછી પાછું ને મારે ચાઇના થઈને આવવું, તો ચાઇનાનો રૂટ બંધ છે કારણના બરફ પડેલો હોય જૂન સુધી. જૂન પછી રૂટ ચાલુ થાય તોય ભેગું નહોતું થતું. પછી 2-3 એરલાઇન્સમાં તપાસ કરી હતી કે આ રીતના અમે ન દઈએ, જે અટાણે જે રીતના અમે જઈએ એ રીતના. એટલે મારે ભેગું નહોતું થતું કોઈ હતી, એટલે વિડીયો બનાવવાનો મેળ નહોતો આવતો. હજે દુબઈનું ઘણું અપલોડ કરવાનું બાકી છે, એ પણ કરી આ પણ બધો મરી મસાલો બધું ભેગો આવીએ સારું. બાકી ત્યાં એવું આ કામ હાલે એ તમને બધાને ખબર છે. જેવી માની દયા આવ્યું આપણે આગળ આગળ હાલીએ, જાણી જાગું. પણ આજનું જ તમને કાં કે આજ પણ મારો કોઈ પ્લાન નહોતો નીકળવાનો. હું તો એરપોર્ટની ગયો, મારા વિઝા પૂરા થતા હતા એટલે ફાઇન ભરવા થઈ ગઈ કે હજે કે 12 વાગ્યા પછી ભરવાના છે. તો હું 6 વાગે ના ગયો એરપોર્ટથી. એરપોર્ટથી રિટર્ન થયો તો એક ભાઈનો ફોન આવ્યો કે હું ટિકિટ બુક કરા કર, પણ હું કાં આજ નહીં ભેગું થાય. ના કામ થયું કે હું પહેલાં ટિકિટ કરવા ગયો એર ઇન્ડિયામાં. તો એર ઇન્ડિયામાં લોચો થયો એ કે 2 ફ્લાઇટ બુક, પછી એક બિઝનેસ ક્લાસ સુધી હતા તો એ લઈ લીધી હતી. એ એક ટિકિટ થતી હતી 1,27,000. આવું કંટાળે ગયો તો એટલે એ લોકોએ હા પાડી કે આ વાંધો ને અમે તમને લઈને આવવા દઈએ, પણ કે કસ્ટમ અને ઇમિગ્રેશનની અમારી જવાબદારી નહીં. એટલે આ બધું રિક્સ હતું, કોઈ પ્યોર નહોતું કે હાલો ભાઈ ફ્લાઇટ સુધી વ્યાજ જાય હોય. પણ એવું માની જવું એટલે કોઈ રોકેતા નહીં, પણ અઠે એવું હતું. એટલે મારે ત્યાં જો ન જવાનું થાય તો રૂપિયા જાય. તોય મેં એને કીધું કે હાલો વાંધો ને એકની હિતાવી ને, તો એકની હિતાવીમાં મેં નક્કી કર્યો હતો 10 મિનિટ પાછી એના થર્ડ કરીને બધું કર્યું. એ કે ફ્લાઇટ બુક, એ કે એક સીટ હતી એ પણ બુક થઈ ગઈ. એ કે વાતની કોઈ છે નહીં. એટલે મારા વિઝા પૂરા થતા હતા ને ફાઇન લાગે એવું તે હું ફાઇન ભરવા ગયો. તો એ કે હજે 24 નહીં કે 6 કલાક પછી કે તારી જે ફાઇન કે સિસ્ટમમાં દેખાડતી ને પછી કે તારે ફાઇન ભરવાની. તો હું નથી નીકળ્યો. તો બીજા એક છોકરાને ફોન કર્યો તો એજન્ટ છે એ, તો એ કે એક છે કે ગુમરા મરબે પુગાડી છે. હું ભલે જે પુગાડે ને ના. પાછી મેં ઇન્ડિગોની ઓફિસે જઈને કીધું, એ લોકોએ કીધું કે અમે થોડી 2 સીટ કરી દઈએ. વાંધો નહીં, તો બધી 2 સીટ કરવાનું નક્કી કર્યું. પછી ભગવાનનું બધું માતાજીનું નક્કી કર્યું. એ પણ કહે કે ઇમિગ્રેશન તારું ક્રોસ થાય, કસ્ટમને જે કંઈ આવે એ જવાબદારી અમારી નહીં. કે અમે આથી કે ના ફ્લાઇટે આવી તો કે અમને તમે બેહાડવામાં ના નહીં પડીએ, પણ આથી એક્ઝિટમાં કે તો એ તારી જ વાત જાય. લીલબાઈમાં જો હોગા દેખા જાયગા. પણ જે મનમાં જેટલી બીક હતી, જેટલો વિચારતો તો અઠવાડિયાથી આનું નામ વાત ન પૂછો. હાલો ભાવ છે પણ પછી મારે કે મોહ તો કાં દેખાડવું, કોઈ રોક્યા જ નહીં. અરે રાત તો સારું, હાલો આગળ મળીશું. વિડીયો લાંબો નથી કરવો. તો હવે ટેક ઓફ તો થાય ફ્લાઇટ. પછી અહીંયાથી આજે બીજું એક પ્લેન બદલાવવાનું છે. પછી ગુજરાતમાં પૂગી, પછી આગળનું માહિતી તમને આગળ આપતો જાય.
તો હું એટલી મહેનત કરા છે વિડીયો તમારે પૂરો જોવાનો હોય તો જ તમને ખબર પડે ને. જય લીલભાઈ માં, ભારત માતા કી જય. भारतीय इमिग्रेशन लॉ के अनुसार फॉरेनर જય લીલભાઈ માં. તો અમારા મા દીકરાનું કામ તમને બધાને જો સારું લાગ્યું હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. ને આગળનું હજી બધો વિડીયો મૂકી, લાંબો વિડીયો નથી કરવો. એટલે જો અમે એરપોર્ટમાંથી પ્લેનમાં કંઈ નહીં ભૂલે કો કામ હતું કામ નહીં કંઈ યાદ નહીં. ભલે પાછા નેક્સ્ટ વિડીયોમાં બધી માહિતી તમને બધાની ખબર પડે જશે ને અમે કામ ઉતર્યા કામ છે બધું મૂકી. તો જય લીલભાઈ માં.